છો મજામાં? આજનો દિવસ એટલે કે રવિવાર, બરાબર ને? ના, આજનો દિવસ એટલે કે વિશ્વ બ્રેલ દિવસ. જી હા મિત્રો, દર વર્ષે 4 જાન્યુઆરીના દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ બ્રેલ દિવસ એટલે કે વર્લ્ડ બ્રેલી ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ પ્રજ્ઞાચક્ષુ એટલે કે અંધ વ્યક્તિઓ માટે વાંચવા લખવાની વિશેષ લિપિ બ્રેઇલના શોધક લુઈસ બ્રેઇલના જન્મદિવસ નિમિત્તે ઉજવાય છે. લુઈસ બ્રેઇલનો જન્મ 4 જાન્યુઆરી 1809ના રોજ ફ્રાન્સના કુપવરે ગામમાં થયો હતો. તેઓ જન્મથી અંધ ન હતા. 3 વર્ષની ઉંમરે પિતાના વર્કશોપમાં ઓજારો વાગવાથી તેમની એક આંખમાં ઈજા થઈ હતી અને બાદમાં ચેપ ફેલાવાને કારણે તેમને બંને આંખોની રોશની ગુમાવી દીધી હતી. બ્રેઇલ એ કોઈ અલગ ભાષા નથી, પરંતુ એક કોડ છે. આ લિપિમાં કાગળ પર ઉપસેલા બિંદુઓ હોય છે, જેના પર આંગળીના ટેરવા ફેરવીને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ અક્ષરો અને અંકોને ઓળખી શકે છે. આ લિપિમાં મુખ્યત્વે 6 બિંદુઓના વિવિધ સંયોજનોનો ઉપયોગ કરીને મૂળાક્ષરો, વિરામ ચિહ્નો, ગણિતના ચિહ્નો અને સંગીતના નોટેશન પણ લખી શકાય છે. મિત્રો, આશ્ચર્યની વાત તો એ છે કે લુઈસ બ્રેઇલે માત્ર 15 વર્ષની ઉંમરે 6 બિંદુઓ વાળી આ બ્રેઇલ લિપિ વિકસાવી હતી, જેણે દુનિયાભરના દ્રષ્ટિહીન લોકોના જીવનમાં શિક્ષણનો પ્રકાશ પાથર્યો. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે UN દ્વારા 4 જાન્યુઆરી 2019ના રોજ પ્રથમ વખત સત્તાવાર રીતે વિશ્વ બ્રેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય દ્રષ્ટિહીન લોકોના માનવ અધિકારો અને સમાન તકો વિશે જાગૃતિ લાવવી તેમજ શિક્ષણ, બેન્કિંગ, રેસ્ટોરન્ટ અને હોસ્પિટલ જેવી જાહેર સેવામાં બ્રેઇલ લિપિનો ઉપયોગ વધારવા માટે પ્રોત્સાહન આપવું અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થવું તે હતો. ભારત સરકારે 2009માં તેમના સન્માનમાં ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. ખાસ નોંધ એ કે આપણા ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલા અંધજન મંડળ એટલે કે BPAમાં બ્રેઇલ લિપિમાં સાહિત્ય તૈયાર કરવાનું મોટું કામ થાય છે, જ્યાંથી રાજ્યભરના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને પુસ્તકો પૂરા પાડવામાં આવે છે. તો બોલો, છે ને આજનો દિવસ અગત્યનો? તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.